નમસ્કાર મિત્રો બાપે દીકરાનું કાસળ કાઢ્યું. સગો અને એકનો એક દીકરો સૂઈ રહ્યો હતો. બાપ તેની પાસે પહોંચે છે, હથોડો લઈને પહોંચે છે. એક પછી એક હથોડાના ઘા મારવામાં આવે છે. રામ સવસેટાનું મૃત્યુ થાય છે. રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા આહિર ચોક વિસ્તારની આ ઘટના છે. વિસ્તારથી વાત કરું તો રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. ઘનશ્યામસિંહ વાઘેલાની હત્યા બાદ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે અને આ કેસમાં બાપે દીકરાની હત્યા કરી નાખી છે. દીકરો સૂઈ રહ્યો હતો, ગાઢ નિંદ્રામાં હતો. આ વચ્ચે બાપ તેની પાસે પહોંચે છે અને તેનું ઢીમ ઢાળી દે છે, તેને મારી નાખે છે, તેને ખતમ કરી દે છે. અને આ બધા વચ્ચે ચર્ચા આવે તે શરૂ થઈ રહી છે કે તેવું તો શું થયું, તેવી તો કેવી પરિસ્થિતિ હતી કે બાપે દીકરાની હત્યા કરવી પડે. બાપ દીકરા માટે શું નથી કરતો? બાપ દીકરાને મોટો કરે, દીકરાને ભણાવે, લગ્ન કરાવવા સુધીની વાત હોય છે આપણે તો ત્યાં. અને એ દીકરાની હત્યા કરી નાખે બાપ, એ પણ તે સૂતો હોય ને હથોડા મારીને. આ વાત ગળે ઉતરતી નથી, આ વાત સમજાતી નથી. આ વાત વિશે વધુ માહિતી મેળવવા માટે ત્યાંના સ્થાનિક પત્રકારોએ પ્રયત્ન કર્યો હતો. માહિતી તે સામે આવી રહી છે. સગાઈ તૂટી અને ત્યારબાદ દારૂની લતે ચડ્યો હતો યુવક અને પછી ઘરકંકાસ અને ઝઘડા વધી રહ્યા હતા. રામ સવસેટા મૃતકનું નામ છે, તેના બાપનું નામ બાબુ સવસેટા છે. થોડા સમય પહેલા સગાઈ થઈ હતી રામ સવસેટાની અને ત્યારબાદ સગાઈ તૂટી ગઈ હતી. આ સગાઈ તૂટી જવાથી કહેવાય છે કે તે દારૂની લતે ચડી ગયો હતો. દારૂ પીવાનું તેનું ખૂબ વધી રહ્યું હતું અને આ તમામ બાબતને લઈ તેનો પરિવાર પરેશાન પણ થઈ રહ્યો હતો. ઘરકંકાસ વધી રહ્યો હતો. બાપ અને દીકરા વચ્ચે સતત ઝઘડા થઈ રહ્યા હતા અને આ બધા વચ્ચે 13 ઓગસ્ટે પણ સવારે ઝઘડો થયો હતો. બાબુ સવસેટા અને રામ સવસેટા ફરી એક વખત આમને સામને આવ્યા હતા અને બપોરના સમયે રાજકોટમાં સામાન્ય રીતે લોકો આરામ પણ કરતા હોય છે અને તે જ પ્રકારે રામ સવસેટા પણ સૂવે છે. બપોરના સમયે સૂવે છે અને ત્યારબાદ તેનો જ બાપ તેને મારી નાખશે ખબર નહોતી. બપોરે સૂવે છે પરંતુ ત્યારબાદ તે જાગતો નથી. ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવે છે. તેનો બાપ તેની પાસે આવે છે અને હથોડો લઈ ફરી વળે છે. એ ગાઢ નિંદ્રામાં હતો એટલે કદાચ તેને ખબર પણ નહીં પડી હોય કે કોઈ વ્યક્તિ તેની પાસે આવી રહ્યું છે, તેના હાથમાં હથોડો છે. કદાચ તે જોઈ ગયો હોય તો પણ પોતાના બચાવ માટે ભાગે ત્યાંથી નીકળી જાય અને બાપની ઉંમર મોટી હોય તો તે સફળ પણ રહે. પરંતુ તમે સમજી શકો કે સૂતો હોય ને ત્યારબાદ કઈ પ્રકારે માર મારવામાં આવ્યો હશે કે તેને તક ન મળી. આ સમાચાર રાજકોટમાં વાયુ વેગે પ્રસરી રહ્યા છે અને ત્યારબાદ લોકો એ ઘટનાને લઈ આશ્ચર્ય પામી રહ્યા છે. આ કેસને લઈ આવનાર દિવસમાં આવનાર સમયમાં શું વધુ અપડેટ સામે આવે છે જોવું રહ્યું. પરંતુ બાપે દીકરાની હત્યા કરી છે. આ પહેલા પણ આ પ્રકારના સમાચાર સામે આવી ચૂક્યા છે પરંતુ ઓછા કેસ સામે આવતા હોય છે અને આ પ્રકારના કેસ પાછળ ખરા અર્થમાં સત્ય શું છે એ પણ જાણવાનો લોકો પ્રયત્ન કરતા હોય છે. આવનાર દિવસમાં વધુ અપડેટ સામે આવશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.